આંગણવાડી બહેનોના માનદ વેતનમાં આખરે વધારો થયો જાહેર. પરંતુ શું આ વધારો મોંઘવારીને અનુરૂપ છે? બજેટ 2026માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માનદ વેતનમાં વધારો તો જાહેર કર્યો છે, પરંતુ આ વધારો ફક્ત આંગણવાડી બહેનો માટે રાહતરૂપ જોવા મળી રહ્યો છે. પરંતુ જે તેમની માંગ હતી અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખૂબ ઓછો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત બજેટ 2026-27 નારી શક્તિ માટે ₹7,690 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. બજેટ 2026-27માં નારી શક્તિ માટે ₹7,690 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં તો આવી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ આવે છે કે આંગણવાડી બહેનોના પગારમાં ખરેખર કેટલો વધારો જાહેર થયો છે. મિત્રો, જે આંગણવાડી બહેનોની લાંબા સમયની માંગ હતી કે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે, તેમને કાયમી કરવામાં આવે, ગુજરાત હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે તે મુજબ તેમનો પગાર તેમને ચૂકવવામાં આવે, બાકી રહેતું એરિયસ ચૂકવવામાં આવે. 1 લાખ જેટલી આંગણવાડી બહેનો સતત આ માંગ કરી રહી હતી અને આ માંગ અત્યારની નથી, લાંબા સમયથી ચાલી આવતી આ માંગ જોવા મળી રહી હતી. તો હવે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉપસ્થિત થાય છે કે બહેનોના પગારમાં ખરેખર કેટલો વધારો થયો છે. તો આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ હકીકત અને સુધારેલા આંકડા સાથે વિગતવાર સમજીએ. સૌથી પહેલા બજેટનો આધાર GYAN મોડેલ એટલે કે જ્ઞાન મોડેલ પર જોવા મળ્યો. ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન મોડેલ હેઠળ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને ધ્યાનમાં રાખ્યું. આ 4 સ્તંભો પર વિકાસનું વિઝન રજૂ થયું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7,690 કરોડ ફાળવવામાં આવ્યા છે. આંગણવાડી બહેનો હાલનો જે વાસ્તવિક પગાર છે, તો ગુજરાતમાં હાલમાં આંગણવાડી કાર્યકર બહેનનો માનદ વેતન ₹10,000 પ્રતિ મહિનો છે. તેડાગર બહેનનું, હેલ્પર બહેનોનું માનદ વેતન ₹5,500 પ્રતિ મહિનો આપવામાં આવે છે અને લાંબા સમયથી તે લોકો પગાર વધારાને લઈને, માનદ વેતન વધારાને લઈને માંગ કરી રહ્યા છે. હવે આ જે આંકડા છે તે રાજ્ય સ્તરે અમલમાં છે અને લાંબા સમયથી વધારો માંગવામાં આવી રહ્યો છે. હવે પ્રશ્ન એ આવે છે કે 2026 બજેટમાં કેટલો વધારો જાહેર થયો? તો મિત્રો, બજેટમાં માનદ વેતન માટે કુલ ₹1,128 કરોડની જોગવાઈ કરવામાં આવી. હવે આ જે 1,128 કરોડની જોગવાઈ જે કરવામાં આવી અને 1,128 કરોડ હાલમાં દર્શાવવામાં જે આવી રહ્યા છે, તે સરકાર દ્વારા જાહેરાત મુજબ અંદાજિત જે આપણે વધારો છે તે જોઈએ. એટલે કે બજેટ માનદ વેતન માટે કુલ ₹1,128 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા. તો હવે માનદ વેતનમાં કેટલો વધારો થશે તે અંદાજિત વધારો આપણે જોઈએ. તો આંગણવાડી બહેનોને, આંગણવાડી કાર્યકરને જે હાલ પગાર મળે છે તે 10,000 છે. વધારાની રકમ છે તે ₹2,000 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. નવો અંદાજિત પગાર એટલે 12,000ની આસપાસ જોવા મળી રહ્યો છે. તે જ રીતે આંગણવાડી તેડાગરનો 5,500 હાલનો પગાર છે. વધારાની રકમ 1,500 સુધી જોવા મળી રહી છે. એટલે કે નવો અંદાજિત પગાર તેમને 7,000ની આસપાસ જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે લાંબા ગાળાની માંગ હતી, આંગણવાડી બહેનો પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા હતા, આંદોલનો કરી રહ્યા હતા. તો હવે 12,000 અને 7,000 એટલે કે 2,500-2,000નો પગાર વધારો શું વ્યાજબી છે? હવે આ જે આંકડા જોવા મળી રહ્યા છે તે અંદાજિત આંકડા છે. અંતિમ અમલ સરકારના સત્તાવાર GR
ગવર્મેન્ટ રિઝોલ્યુશન બાદ સ્પષ્ટ થશે. પરંતુ આ જે હાલના આંકડા જોવા મળી રહ્યા છે તે શું વ્યાજબી તમને લાગી રહ્યા છે? કારણ કે લાંબા સમયની માંગ પછી પણ 1500-2000નો જે વધારો છે તે શું વ્યાજબી છે? રાજ્યમાં હાલમાં કેટલા લાભાર્થી છે? તો ગુજરાતમાં અંદાજે 53,000થી પણ વધારે આંગણવાડી કાર્યકરો છે અને તેડાગરો 25,000થી વધારે તેડાગરો બહેનો છે. લગભગ 1 લાખથી પણ વધારે બહેનો ગુજરાતમાં હાલમાં કાર્યરત છે. આંગણવાડી કાર્યકરો, તેડાગરો, મિની આંગણવાડી બહેનો વગેરે થઈને 1 લાખથી પણ વધારે લાભાર્થીઓ હાલમાં જોવા મળી રહ્યા છે. તો આ તમામ લાભાર્થીઓને સીધો લાભ મળે તેવું જોવા મળી રહ્યું છે. માળખાકીય સુધારા મુજબ ₹360 કરોડ 2,000 નવા આંગણવાડી કેન્દ્રો પણ તૈયાર કરવામાં આવશે, જેમાં નવી ઇમારતો તૈયાર કરાશે, સ્માર્ટ પોષણ ટ્રેકિંગ, ડિજિટલ રિપોર્ટિંગ, બાળકો માટે સુધારેલી સુવિધાઓ કરવામાં આવશે તેવું જોવા મળી રહ્યું છે. માતા અને બાળક માટે જે યોજનાઓ પણ રજૂ કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે ₹284 કરોડની જોગવાઈ કરાઈ છે. માતાઓ માટે દર મહિને પોષણ કીટ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં ₹2,848 કરોડની જોગવાઈ કરાઈ છે. વિધવા બહેનોને ડીબીટી મારફતે સહાય આપવામાં આવશે. વાલી દીકરી યોજના માટે ₹245 કરોડ ફાળવવામાં આવ્યા છે. પૂર્ણા યોજના માટે ₹362 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો મિત્રો, આંગણવાડી બહેનોની જે મુખ્ય માંગણીઓ હતી તેમાંથી કંઈ વધારો કરવામાં આવ્યો નથી. એટલે કે કાયમી કર્મચારીનો દરજ્જો જે તેમની માંગ હતી તે તેમને આપવામાં આવી નથી. પેન્શન સુવિધાનો લાભ હજુ આપવામાં આવ્યો નથી. EPF ESIનો લાભ આપવામાં આવ્યો નથી. અને ચોથું, વેતન વધારો, મોંઘવારી મુજબ વેતન વધારો પણ તેમને આપવામાં આવ્યો નથી. હાલનો જે આ વધારો કરવામાં આવ્યો છે તે રાહતરૂપ છે, પરંતુ પ્રશ્ન હજુ પણ યથાવતનો યથાવત છે. તો શું આ પૂરતું છે? માનવ વિકાસ પર અસર. આ બજેટથી કુપોષણ ઘટાડવામાં મદદ મળશે. માતા બાળ આરોગ્ય સુધારો થશે. ગ્રામ્ય મહિલાઓની આર્થિક શક્તિ જોવા મળશે. સામાજિક સમાનતા જોવા મળશે. તો ગુજરાત બજેટ 2026 નારી શક્તિને કેન્દ્રિત બજેટ જોવા મળી રહ્યું છે. ₹7,690 કરોડનો જે બજેટમાં ફાળવવામાં આવ્યા છે તે માત્ર આંકડો નથી, તે છે મહિલાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ. પરંતુ આંગણવાડી બહેનોનો જે પ્રશ્ન હતો, આંગણવાડી બહેનોને હજુ કાયમી નોકરી અને વધુ વેતનની જે આશા હતી તે હાલમાં જોવા મળી નથી. તમને હવે શું લાગે છે? ₹12,000 અને ₹7,000 શું પૂરતા છે? જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને વધુને વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગુજરાત.